ચોમાસાનો વરસાદ ખેડૂતો માટે વરદાન છે, પરંતુ ક્યારેક દૂરના પ્રશાંત મહાસાગરમાં બનતી અલ નીનો નામની ઘટના ચોમાસાના વરસાદને વિક્ષેપિત કરે છે. 2026માં અલ નીનો ઘટનાની શક્યતા વધી રહી છે, જે આ વર્ષના ચોમાસાને નબળો પાડી શકે છે. આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે અલ નીનો શું છે, કેવી રીતે બને છે અને ભારતના વરસાદ પર તેની શું અસર પડે છે. પહેલા જાણીએ અલ નીનો શું છે. અલ નીનો એક કુદરતી હવામાન ઘટના છે જે મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં થાય છે. અલ નીનો એ પ્રશાંત મહાસાગરના પાણીનું ગરમ થવું છે. સામાન્ય રીતે સમુદ્રનું પાણી ઠંડુ રહે છે, પરંતુ અલ નીનો દરમિયાન મધ્ય અને પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં દરિયાનું પાણી 0.5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ ગરમ થાય છે. અલ નીનો ચોમાસાના પવનોને નબળો પાડે છે, જેના કારણે ભારતમાં વરસાદ ઓછો થાય છે. હવે એ જ જાણીએ કે તે કેવી રીતે બને છે. સામાન્ય રીતે પૂર્વીય પેસિફિકના પાણી ઠંડા હોય છે અને પવનો પૂર્વથી પશ્ચિમ તરફ ફૂંકાય છે. આ પવનો ગરમ પાણીને પશ્ચિમ તરફ એટલે કે ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા તરફ ધકેલે છે. અલ નીનો દરમિયાન આ પવનો નબળા પડે છે અથવા તો દિશા વિરુદ્ધ જાય છે પણ ખરા, જેનાથી પૂર્વીય પેસિફિકમાં ગરમ પાણી એકઠું થાય છે. આ ઉપરના હવાના દબાણમાં ફેરફાર કરે છે, જેનાથી વાદળ અને વરસાદની પેટર્નમાં ખલેલ પહોંચે છે. હવે એ જાણીએ કે ભારતના ચોમાસા પર અલ નીનોની અસર કેટલી પડશે. ભારતનું દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે કે જૂન થી સપ્ટેમ્બર મુખ્યત્વે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ લાવે છે. આ ચોમાસાને અલ નીનો નબળું પાડે છે, જેના કારણે વરસાદ ઓછો થાય છે, જેથી વરસાદની શરૂઆત મોડી થઈ શકે છે. ઘટેલા ભેજના કારણે સમગ્ર દેશમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડી શકે છે. ઘણા વિસ્તારમાં દુષ્કાળ પણ પડી શકે છે અને અન્ય વિસ્તારમાં ખાસ કરીને ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતના વરસાદમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. અલ નીનોની અસર ગરમીમાં વધારો કરે છે. વાદળો ઓછા થવાથી તાપમાનમાં વધારો થાય છે અને ગરમીમાં પણ વધારો થાય છે. અલ નીનોના કારણે ભારતમાં ઘણીવાર ઓછો વરસાદ પડ્યો છે. અગાઉ 2002, 2009 અને 2015માં પણ અલ નીનોની ઘટનાઓને કારણે દુષ્કાળ પડ્યો હતો. હાલ લા નીનો નબળો પડી રહ્યો છે, પરંતુ મે થી જુલાઈ દરમિયાન અલ નીનો વિકસિત થવાની ધારણા છે. કૃષિ ક્ષેત્રે ખેડૂતોને અલ નીનોની અસરથી નુકસાનનો ભય પણ છે. ખરીફ પાક એટલે કે ચોખા, મકાઈ અને સોયાબીન પ્રભાવિત પણ થયા છે. પાણીની અછત, ઉપજ પણ ઘટાડી શકાય છે. આબોહવા પરિવર્તન અલ નીનોને વધુ શક્તિશાળી બનાવી શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ અલ નીનો અને લા નીનોની અસરમાં વધારો કરી રહ્યું છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો આપના સુધી તરત પહોંચી શકે.